આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજાની 4 ઢાળ, 4 કર્મની પૂજાઓ એ આપણે ગઈકાલે પૂરી કરી. મોહનીય કર્મ, અને એમાં પણ દર્શન મોહનીય કર્મ, એને લગતી ફળ પૂજા એ આપણે ગઈકાલે જોઈ. જે કર્મના ક્ષયોપશમ વિના મોક્ષનો માર્ગ જ શરૂ નથી થવાનો એ વાળી પૂજા. અને જે કર્મ 8 કર્મની અંદરમાં રાજાનું પદ ધરાવે છે એવું એ મોહનીય કર્મ હતું. હવે 5મું કર્મ, એની 5મી ઢાળ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ અહીંયા શરૂ કરે છે. કર્મ છે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મની બાબતમાં આપણે બહુ સ્પષ્ટ છીએ. 4 પ્રકારની ગતિ છે, આપણને બધાને આ સામાન્ય ખ્યાલમાં છે. જૈન કુળમાં જન્મેલો નાનામાં નાનો વ્યક્તિ હશે પણ એને એ ખબર હશે કે 4 પ્રકારની ગતિઓ છે. એ ગતિઓની અંદરમાં જ આપણું આયુષ્ય બંધાય: દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ. આ 4 ગતિઓની સાબિતી આપવી પડે એવો એક જૈન લગભગ નહીં હોય, કારણ કે આ નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ. કેટલાક બૌદ્ધિક લોકો કે બુદ્ધિવાદી જીવો હવે ઊભું કરે કે ભાઈ દેખાતું નથી એ વસ્તુનું કેવી રીતે અસ્તિત્વ સ્વીકારવું. નરક દેખાતી નથી, તિર્યંચ દેખાતી નથી. પણ આ બધી વાતો આપણા જીન્સમાં કે ડીએનએમાં નથી, એ ખાલી મગજમાં ઊભી કરાવેલી છે, એટલે એનું બહુ લાંબુ મહત્ત્વ નથી હોતું. પણ એક વસ્તુ જે આજની જનરેશનની અંદરમાં કે આપણા કેટલાક લોકોની અંદરમાં ઊભી કરાવવા જેવી લાગે આયુષ્ય કર્મની આસપાસના વિષયોમાં, એ છે કે એને નબળી ગતિના આયુષ્યનો ભય નથી રહ્યો. આવું કરવાથી તિર્યંચનું આયુષ્ય બંધાશે, આવું કરવાથી નરકનું આયુષ્ય બંધાશે, આવો ભય જે છે એ આપણામાં બહુ ઘટી ગયો છે. ઓવરઓલ કદાચ એમ કહીએ કે બધે જ આરાધક વર્ગમાં પણ, અને જે આરાધકતાની નજીક નથી આવ્યો એવા વર્ગમાં પણ. બહુ આરાધક વર્ગ હશે એની અંદરમાં આર્ત ધ્યાનનો ભય ઓછો છે, એટલે એના કારણે તિર્યંચ ગતિના આયુષ્યનો ભય ઓછો થઈ ગયો. એટલે ઓવરઓલ આ બધી વાતો આપણે એટલા માટે કરીએ છીએ કે આયુષ્ય કર્મની સ્થિતિ, આયુષ્ય કર્મની પ્રકૃતિ, આયુષ્ય કર્મ એટલે શું, કયા કયા પ્રકારના આયુષ્ય બંધાય, કઈ રીતે બંધાય, કયા સ્થાનો છે કે જેના કારણે તે પ્રકારનું આયુષ્ય બંધાય, એ બધી વાતો પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ અહીંયા ઢાળની અંદરમાં કરવાના છે. પહેલી જળ પૂજાથી શરૂ કરે છે, અને પહેલી જ જળ પૂજામાં સાથે સાથે જે આયુષ્યને એ લક્ષ્ય તરીકે બાંધે છે કે જેના સ્થાનોનું એ વર્ણન કરવાના છે, એ છે દેવલોક, દેવપણાનું આયુષ્ય. પણ એ પહેલાં દુહો આયુષ્ય કર્મ નિવારણ પૂજાનો એ શરૂ કરે છે. પંચમ કર્મ તણી કહું, પૂજા 8 પ્રકાર, મોહરાય દરબારમાં જીવિત કારાગાર. કોઈ એક રાજા હોય, એ રાજા આગળ જ્યારે કોઈ અપરાધી આવે છે ત્યારે એ શું કરે છે તો કે એને જેલમાં પૂરે છે. જેલની અંદરમાં 2 પ્રકારની જેલ છે. એક એવી જેલ છે કે જ્યાં ફક્ત યાતનાઓ છે. આપણા લૌકિક કોર્ટની અંદરમાં પણ આપણે જોઈએ ને તો ઘણા ચુકાદા આવે કે ભાઈ આજીવન કારાવાસ અને સખત કેદની સજા. આવો શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો છે. જ્યારે આઝાદીનો સમય હતો, એ જે લડત ચાલતી હતી, એ સમયે આપણે આંદામાન નિકોબારની જેલની પણ વાતો સાંભળી છે, જેની યાતનાઓ આજે સાંભળીએ તો આપણું મગજ કામ ન કરે કે આવું કઈ રીતે કોઈ સહન કરી શકીએ. એટલે જેલના પ્રકારો છે કે એક એવું છે કે જેની અંદરમાં અતિશય કારમી વેદનાઓ હોય, અને બીજી પ્રકારની જેલ એવી હોય કે જેમાં જેલ હોય, તમે નજરકેદ હોવ, તમે બેડીઓની સાથે કદાચ હો કે ન હો, પણ કમસે કમ સળિયાઓની અંદર તો હો. કેટલીક ફેસિલિટીઝ હોય, કેટલીક તકલીફો ઓછી હોય, પણ અંતે જેલ જ હોય. મુક્તપણે તમે ત્યાંથી પોતાની મરજી પ્રમાણે કરી શકો એવું નહીં. તો આ 4 ગતિ જે છે એ મોહ રાજાની જેલ છે. 2 પ્રકારની જેલ છે. એકમાં યાતનાઓ અને પરાધીનતા સખત છે. એ જેલની અંદરમાં પાછા 2 પ્રકાર આવ્યા.
એક નરક ગતિ અને એક તિર્યંચ ગતિ. થોડી કમ્ફર્ટેબલ જેલ છે કે જેમાં ફેસિલિટીઝ છે, એમાં બે પ્રકાર છે, એક મનુષ્યપણો અને એક દેવલોકપણો. મનુષ્યપણામાં સ્વાધીનતા છે, દેવલોકમાં સગવડો છે. દરેક ગતિની પોતાની એક સ્પેશિયાલિટી છે, સારો પોઈન્ટ, ખરાબ પોઈન્ટ, જે કહીએ તે, પણ બધું સાપેક્ષ. દરેક વ્યક્તિની અપેક્ષા એ સારું છે અને દરેક વ્યક્તિની અપેક્ષા એ ખરાબ છે. તો અહીંયા એ કહે છે કે હવે હું 5મી આયુષ્ય કર્મની ઢાળ કહેવા જાઉં છું કે જે મોહ રાજાના દરબારમાં જીવતે જીવત કારાગાર એટલે કે જેલ સમી, જે કેદખાનું જેને કહ્યું છે, એ આયુષ્ય કર્મ છે. 4 અઘાતી આવુખા બંધોદય સુવિચાર, 27 પણ જોડીએ અધ્રુવ પદ નિર્ધાર. આયુષ્ય કર્મના 4 પ્રકાર: દેવાયુ, નરકાયુ, મનુષ્યઆયુ અને તિર્યંચાયુ. આ ચારે અઘાતી પ્રકૃતિ છે. આયુષ્ય કર્મ એ અઘાતી કર્મ છે, ઘાતી કર્મ નથી. તે અધ્રુવ બંધી અને અધ્રુવોદયી અને અધ્રુવ સત્તા છે. ધ્રુવ એટલે પરમનન્ટ, અધ્રુવ એટલે ટેમ્પરરી. તો આ અધ્રુવ એનો બંધ છે, એટલે કે ટેમ્પરરી એનો બંધ છે, ટેમ્પરરી એનો ઉદય છે અને ટેમ્પરરી એની સત્તા છે. 4 ગતિમાં જીવડો આયુ કર્મને યોગ, બંધ ઉદયથી અનુભવે સુખ દુઃખ કેરા ભોગ. આયુષ્ય કર્મના યોગથી જીવ 4 ગતિની અંદરમાં કર્મનો બંધ કરે અને ઉદય કરે, અને એના કારણે કર્મના ઉદયે સુખ અને દુઃખ જે પણ ભોગવવાના આવે એ ભોગવતો રહે. આ બધું આયુષ્ય કર્મના આધારે છે. ચરમ શરીરી વિન જીકે જીવ ઈણે સંસાર, સમય સમય બાંધે સહી કર્મ તે 7 પ્રકાર. આ સંસારમાં એક ચરમ શરીરી એટલે જેનો એક છેલ્લો, ચરમ એટલે છેલ્લું, જેનું છેલ્લું શરીર છે, એટલે કે હવે જ્યારે એ મૃત્યુ પામશે એ પછીથી એને નવું શરીર જ નહીં લેવું પડે, એવા જેના ભવો છે, એવા વ્યક્તિઓ ચરમ શરીરી એ આવતા જ ભવની અંદરમાં મોક્ષગામી જીવ થાય છે. એ પણ અમુક ગુણઠાણાના ઓલાય હોય તો એવા પ્રકારના જીવ સિવાયના બધા જ જીવો એ દરેક સમયે, ક્ષણે ક્ષણેની સમયે, ક્ષણનો પણ અસંખ્યાત્મક ભાગ એટલે સમય, દરેક સમયે એક સાથે 7 કર્મો એ બાંધતો હોય છે. 8મું કર્મ કયું નથી બાંધતો દરેક સમયે? તો કે આયુષ્ય. કેમ? કારણ કે આયુષ્ય કર્મ એ જીવનમાં એક જ વાર બંધાય. અંતર્મુહૂર્તે આવુખું ભવમાં એક જ વાર, બાંધી અબાધા અનુભવી સંચર્યા ગતિ 4. અને 8મું આયુષ્ય કર્મ એક જ વાર અંતર્મુહૂર્ત જેટલા સમય પૂરતું બાંધે. અંતર્મુહૂર્ત એટલે એક સમયથી 48 મિનિટની અંદરનો સમય. એમાંનો કોઈ પણ સમય હોય, અડધી મિનિટ પણ હોય ને 47 મિનિટ પણ હોય, આ બધા જ સમય અંતર્મુહૂર્ત કહેવાય. તો આટલા સમયની અંદરમાં જીવ આયુષ્ય કર્મનો બંધ બાંધે છે. એ બાંધ્યા પછી એનો અબાધા કાળ ભોગવી અને એ પૂર્ણ થાય એવું તરત જ 4 ગતિમાંની જે ગતિનું આયુષ્ય બાંધ્યું છે તે ગતિએ જીવ ચાલ્યો જાય. અબાધા કાળ એટલે શું? ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે મનુષ્યલોકમાં છીએ. અહીંયા આપણું 80 વર્ષનું આયુષ્ય છે ફોર એક્ઝામ્પલ, અને આયુષ્ય કર્મનો બંધ જે છે એ આપણે 20 વર્ષની ઉંમરમાં બાંધી લીધો ફોર એક્ઝામ્પલ, કે 40 વર્ષની ઉંમરમાં બાંધી લીધો. હવે 40 વર્ષની ઉંમરમાં આયુષ્યનો બંધ બાંધ્યો તો બાકીના જે 40 વર્ષ છે એ હજી આ મનુષ્યપણાને આપણે જીવવાના છે. ત્યાં સુધી ઓલા કર્મએ રાહ જોવી પડશે કે હવે હું ઉદયમાં આવું. તો એ સપોઝ આપણે દેવલોકનું આયુષ્ય બાંધ્યું છે તો તરત દેવલોક નથી મળવાનો આયુષ્ય કર્મના ભોગવ્યા બાંધીએ. તો 40 વર્ષ સુધી જે આપણે મનુષ્યપણાનું આયુષ્ય પૂરું કરવાનું હોય એને આયુષ્યનો અબાધા કાળ કહેવાય, જેમાં વેઇટ કરવું પડે, એ અબાધા કાળ. એમાં પૂતગલ પરાવર્તના કરી સંસાર અનંત, નિર્ભયદાયક નાથજી મળ્યો તું ભગવંત. આ રીતે અનંત પૂતગલ પરાવર્ત આ સંસારની અંદરમાં આપણે ભટક્યા છીએ. અનંત આ ઇન્ફિનિટ કરતાં પણ મોટું કદાચ કહી શકાય, એટલો મોટો આંકડો છે. હવે આ ભાવમાં નિર્ભયતા બક્ષે એવા ભગવાન મને નાથ તરીકે સાંપડ્યા છે. નિર્ભયતા આપે એ નાથ,
એનો અર્થ એ દર્શાવે છે કે અનંતકાળથી ભગવાન હું ભયમાં જીવું છું. હવે તું મળ્યો છે તો મારો આ ભય દૂર થઈ શકે એવી શક્યતા છે. એટલે શું કરે છે તો કે હવે આ ભય દૂર કરવા માટે કઈ પૂજા કરવાની છે? તો એ છેલ્લે કહે છે કે જળ પૂજા જુગતે કરી દરી પ્રભુ ચરણે શીશ, 4 પયડીમાં સુરગતિ દાયક ઠાણ કહીશ. હવે જે અનંત પૂતગલ પરાવર્ત હું ભમું છું, ભટકું છું, એમાંથી મુક્ત કરાવવા માટે જે સક્ષમ છે એવા હે પરમાત્મા, હું આપની જળ પૂજા વિધિ સહિત કરીશ. જળ પૂજા જુગતે કરી, વિધિપૂર્વક, મતિ જ્ઞાનના ઉપયોગપૂર્વક કરીશ. અને પછી શું કરીશ તો કે પ્રભુના ચરણોમાં મસ્તક મૂકી દઈશ. અને હવે એ આ ઢાળની અંદરમાં શું કહેવાના છે? એ કહે છે કે 4 આયુષ્યો પૈકી દેવગતિનું આયુષ્ય કયા કારણે બંધાય છે એની વાત હું આ જળ પૂજાની ઢાળમાં કહીશ. આવું વીર વિજયજી મહારાજ સાહેબ લખે છે. કનેક્શન શું? કેમ જળ પૂજા સાથે જ દેવલોકના આયુષ્યની વાત કરી? એ દર્શાવે છે કે જળ પૂજાને દેવપણાના આયુષ્ય સાથે બહુ જ નજીકનો સંબંધ છે. જળ પૂજા કરવાથી દેવલોકના આયુષ્ય બંધાય એવી વાત નહીં, પણ જળ પૂજાના ફળ થકી દેવપણું બહુ નજીક આવી શકે એવી શક્યતા આ જળ પૂજામાં છે. એટલે હવે આપણે એવા આશયથી જળ પૂજા કરવાની તો ન ચાલે. નબળા આશયથી કરેલી સારી પૂજાઓ પણ નબળું જ આપે. તો આશય એવો નથી રાખવાનો, પણ અહીંયા મહત્તા દર્શાવવા માટે એવું કહે છે કે આ જળ પૂજાને બહુ યુક્તિપૂર્વક, બહુ વિધિપૂર્વક અને મતિના ઉપયોગપૂર્વક કરજો, કારણ કે આ જળ પૂજા એ દેવલોકના આયુષ્યનું કારણ પણ બની શકે છે. હવે અહીંયા દેશી ઢાળની અંદરમાં જળ પૂજાની ઢાળ શરૂ કરે છે. તીર્થોદક કલશા ભરીએ, અભિષેક પ્રભુને કરીએ, પ્રાતિહારજ શોભા ધરીએ, લઘુ ગુરુ આશા તના હરીએ, સલુણા સંત એ રીતે કીજે, દેવ આયુ લહે ભવ ભીજે, સલુણા સંત એ રીતે કીજે. જળ પૂજા કઈ રીતે કરવાની? એ રીતે કરવાની કે જે રીતે બીજા ભવમાં દેવલોકનું આયુષ્ય પ્રાપ્ત થાય. વીર વિજયજી મહારાજ સાહેબ પહેલી જ ઢાળની અંદરમાં દેવલોકને એસ્ટાબ્લિશ કરે છે. આનો અર્થ એવો ગણવો કે દેવલોક સારો છે? કદાપી નહીં. કેમ પહેલી ઢાળમાં આટલું મહત્વ આપી દીધું? કેમ પેલા બીજી કોઈ ગતિ ન લીધી ને દેવગતિ જ લીધી? તો એવું લાગે નહીં કે વીર વિજયજી મહારાજ સાહેબનો પક્ષપાત દેવલોક માટેનો વધારે હશે? તો કે ના, એ ન લાગે. કેમ? કારણ કે આગળની પ્રસ્તાવનાની અંદરમાં જ એમણે લખી નાખ્યું છે કે આ તો મોહ રાજાની જેલ છે, 4 ગતિઓ. તો જેલમાં વળી પક્ષપાત છે ને? ફેસિલિટીવાળી જેલ પણ અંતે તો જેલ નથી. કોને ઈચ્છનીય છે? કોઈ આપણને એમ કહે કે એક ઝૂંપડીમાં રાખીશ પણ તારા પ્રમાણે રાખીશ, અને એક મહેલમાં રાખીશ પણ મારા પ્રમાણે નજરકેદ કરીને રાખીશ. આપણે શું સિલેક્ટ કરશું? 4 ગતિમાંની સૌથી બેસ્ટ ગતિઓ પણ મળે ને, સૌથી બેસ્ટ પુણ્ય સાથેની ગતિઓ પણ મળે ને, તો પણ જેલ એ જેલ જ છે. સંસાર એ આવું કારાવાસ સમૂહ ક્ષેત્ર જ છે. આવું મનની અંદરમાં ઠસાવી દેવા જેવું છે. અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ તીર્થોદક કળશા ભરવાની વાત કરે છે. એટલે કે તીર્થના ઉદક એટલે પાણી, માટી અને પાણી. તો તીર્થના જળના કળશો ભરીને એ વડે પ્રભુનો અભિષેક કરવાનો કહે છે. પેલી જ વાતમાં અહીંયા આપણે થોડા અટકીએ. આપણું અભિષેકનું જળ કયું? મ્યુનિસિપાલિટીમાંથી આવેલું, નળમાંથી. સામાન્યપણે જળ જે પરમાત્માના અભિષેક માટે વાપરવાના છે એમાં મહત્તમપણે નદીનું જળ કીધું, સમુદ્રનું જળ નથી કીધું, ખાડીનું જળ નથી કીધું, નદીનું જળ કીધું. કેમ? કારણ કે નદી વહેતી છે. તળાવનું જળ પણ નથી કીધું કારણ કે એ બંધિયાર છે.
સમુદ્રનું પાણી ખારું છે, ખાડીનું પાણી ગંદુ છે, કયું પાણી વહેતું છે અને ઉપકારક છે? તો કે નદીનું. તમે જુઓ, સામાન્ય આપણા સંસ્કૃતિના વિચારોમાં પણ જોવા જઈએ ને તો નદીને લોકમાતા કીધી છે. સમુદ્રને ક્યાંય લોકપિતા કીધો એવું નથી આવતું. તળાવને એ બધાને કંઈ ઉપમાઓ કોઈ આપી નથી, પણ નદીને માતા કીધી છે. કેમ? વહેતું પાણી છે, એ ચંચળતાવાળું પાણી છે, સામાન્ય ચંચળતાવાળું. પણ એના કારણે શું ફાયદો થાય છે? એ બંધિયાર નથી, એટલે કોહવાતું નથી. એ સડેલું, વાસ મારતું, દુર્ગંધથી પ્રચુર એવું ક્યારેય ન હોય. તો આવા જળથી પરમાત્માનો અભિષેક કરવાનો છે. અને આવું જળ પણ કયા ક્ષેત્રનું હોય તો ઉચિત? તો કે જે તીર્થ ક્ષેત્ર છે ત્યાંનું જળ હોય તો વધુ ઉચિત. આપણને પ્રશ્ન થાય કે જળ તો જળ જ નથી ભાઈ. ઘાટકોપરનું જળ હોય, મુંબઈનું, આખા દુનિયામાં કોઈ પણ જગ્યાએનું, કે પછી પાલિતાણાનું જળ હોય, જળ જળ નથી. એ જળની ક્વોલિટી ચેક કરાવડાવે તો કંઈ ફરક આવે? તો કે લૌકિક રીતે કદાચ ન પણ આવે. તો પછી કેમ આ લોકો અહીંયા અભિષેકમાં આટલો ફરક દેખાડે છે કે ભાઈ જળ તો તીર્થોદક રાખો તો વધારે સારું? કારણ કે તે ક્ષેત્રોની અંદરની ક્ષેત્રની જે ઉર્જા છે ને, એ ઉર્જા એ ત્યાંના પાણીને પણ અસર કરે છે. આપણે ત્યાં ગ્લેમર, ક્લીનલીનેસ આ બધા કરતાં વધારે મહત્તા પવિત્રતાને આપી છે. આ એનું પ્રતિક, આ એનું સાબિતી છે કે જુઓ, ક્યાંય પણ સારામાં સારા વોટરફોલનું પાણી, સારામાં સારી જગ્યાએ એકદમ આમ સજાવેલું હોય એવી નદીનું પાણી, એવી જગ્યાનું પાણી, આવો કોઈ ઉલ્લેખ નથી. તીર્થોદકની વાત છે. એટલે શું? તો કે અહીંયા લોકોત્તર શાસનમાં પવિત્રતાની જ કિંમતો વધુ છે. આ વાત હંમેશા ગાંઠ વાળવા જેવી છે. મોડર્ન ટેકનોલોજી ગમે તેટલી બેસ્ટ વસ્તુઓ આપશે, પણ જો એનામાં પવિત્રતા નથી, જો સિદ્ધાંતોએ એને પવિત્ર નથી ગણી એ વસ્તુને, તો એની પ્રાયોરિટી ક્યારે પણ પરમાત્માના શાસનમાં નહીં આવે. એ આંખને ગમશે, પણ એ જોઈએ એવું ફળ નહીં આપે. એ કદાચ અત્યારે આપણને બહુ સારું લાગશે અને આપણે એના વખાણ કરી લેશું, પણ ભવાંતરની અંદરમાં એ આપણને ઈચ્છિત જે ફળ મળવું જોઈએ એવું નહીં જ આપી શકે. એ કોણ આપી શકશે? એ પવિત્ર તત્વો જ આપી શકશે. એટલે અહીંયા તીર્થોદકની વાત કરી છે. એ ઉપરાંત વરસાદનું જળ એ પણ આપણે ત્યાં અભિષેકના આયામની અંદરમાં ગણાયેલું છે. તો પ્રભુની જળ પૂજા માટે તીર્થ જળના કળશો ભરીને તે વડે પ્રભુનો અભિષેક કરવાની વાત છે. એ સમયે શું કરવાનું? તો કે પ્રાતિહાર્યોની શોભા રચવાની છે. એટલે જ્યારે અભિષેક થાય એ સમયે ચામર, વાજિંત્રો એ બધાની શોભા રચવાની છે. આ વાત આપણે મિસ કરીએ છીએ. આપણે ત્યાં સામાન્ય રીતે અભિષેકની અંદરમાં આપણે આજુબાજુ કોઈ ચામર ઢાળતું હોય અને અભિષેક થાય, આવી વ્યવસ્થાઓ હજી ઊભી નથી કરી. આવું કેમ કરવાનું? પછી ઓલો ચામર ઢાળતો હોય એને અભિષેક નહીં કરવાનો? તો કે એવું નહીં, પણ આવું કરવાથી શું થાય? તો કે આવું કરવાથી મનમાં એક છાપ ઊભી થાય છે કે જે 3 લોકને પૂજ્ય છે, જે 3 લોકને સેવ્ય છે, એવા પરમાત્માને હું આ જળ સમર્પિત કરું છું. તો એનું આર્હંત્ય જે છે, પૂજનીયપણું જે છે એ ઝળકી ઉઠે છે. અને જેમનું આર્હંત્ય ઝળકી ઉઠે છે એ જે ફળ આપે એ કલ્પનાતીત હોય છે. તો અરિહંતને જે વિશેષપણે અષ્ટપ્રાતિહાર્ય હોય છે, જે બીજા કોઈ સિદ્ધ કે કેવડી ભગવંતોને નથી હોતા, એ અષ્ટપ્રાતિહાર્યોને ઉજાગર કરતા કરતા જળ પૂજા કરવાની છે. વાજિંત્રો વાગવા જોઈએ. એ અષ્ટપ્રાતિહાર્ય કયા? અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામરમ, આસનમ ચ, ભામંડલમ, દુંદુભિરાતપત્રૈ, સત્પ્રાતિહાર્યાણી જિનેશ્વરાણા. આવા પવિત્ર પ્રાતિહાર્યો જિનેશ્વર ભગવંતોને છે. કયા કયા? તો કે અશોક વૃક્ષ, દેવો પુષ્પની વૃષ્ટિ કરતા હોય તે, દિવ્ય ધ્વનિ વાગતો હોય સતત તે, ચામર, આસન, ભામંડલ, 3 છત્રો, આ અષ્ટપ્રાતિહાર્યો છે.
તો આવા અષ્ટપ્રાતિહારીઓની રચનાપૂર્વક ભગવાનનો અભિષેક કરવાનો છે. આ એક. અને બીજી પ્રાતિહાર જ શોભા ધરી. અને પછી બીજું શું લખ્યું કે લઘુ ગુરુ આશાતન હરિએ, નાની મોટી આશાતનાઓ દૂર કરીને પછી અભિષેક કરવાનો છે. એટલે આપણે એ વિચારવું પડે કે હવે જો નાની મોટી આશાતના દૂર કરી અને અભિષેક કરવાનો છે તો એનો અર્થ કે અભિષેક દરમિયાન તો આશાતના ન જ ચાલે, તો એ કેવી રીતે ગણાશે? તો અભિષેકની કેટલીક આશાતનાઓ છે. અત્યારે આપણો વ્યવહાર છે ને એ સાવ બાળ જીવ માટેનો હોય ને એ રીતનો થઈ ગયો કે તમે ગમે તેમ કરો પણ કરો ભાઈ. પણ હવે ઉપર ઉઠવાનું છે એ લક્ષ્ય કદાચ આપણાથી ધીરે ધીરે ચૂકાતું જાય છે. હું ગમે તેમ કેમ કરું, હું જે કરું એ ચાલી જાય, ઠીક છે, વાંધો નહીં, કરો તો છો, આવા વિચારમાંથી હું ઉપર જ નહીં ઉઠું તો જે આશાતનાઓ હું કરું છું એ તો કેરી ફોરવર્ડ થશે. એનું પાપ તો મને લાગે જ છે. હું અબુદ્ધ છું એટલા માત્રથી મારી આશાતનાઓનું પાપ મને નથી લાગતું એવું તો છે નહીં. એનું ફળ તો મારે ભોગવવાનું જ છે. તો 3 કાળનું સત્ય છે. તો પછી વહેલામાં વહેલી તકે હું આશાતનાઓથી દૂર કેમ ન થાવ? આવો વિચાર લાવવા જેવો છે. આજનો દિવસ છે ને આપણે આ કામ કરીએ કે આપણે જળ પૂજાની અંદરમાં કઈ કઈ આશાતનાઓ કરતા હોઈશું અથવા કઈ કઈ આશાતનાઓ ઓવરઓલ થતી હશે આપણા ક્ષેત્રોમાં, એની વિચારણા આજના દિવસમાં કરીએ. અને આવતીકાલે ફરીથી આ વાત ઉપર આપણે ફોકસ કરશું. લઘુ ગુરુ આશાતન હરિએ, સલુણા સંત એ રીતે કી છે, એવી રીતે અભિષેક કરજો કે જેના કારણે નાની મોટી આશાતના દૂર થાય. આગળની વાતો માટે આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વૃત્તિ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.